જામનગર સિટી ડિવિઝનમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો એ બાબતમાં જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જામનગર જિલ્લા એલસીબીનો ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી હતી, જેમાં એલસીબી દ્વારા આ કામના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં એક આરોપીના નામ છે આબિદ મુસાભાઈ ચાડ, હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા, અયાન ફિરોજભાઈ સુદાગુનિયા, મોહમ્મદ રેહાન યાકુબ સંધાર. આ ચારેય આરોપીઓને હાલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર રીતે અટક કરી અને તેના આગળના પોલીસના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. પ્રાથમિક કારણ જે આપણે ફરિયાદમાં હતું એ મુજબનું જણાવેલું છે. વિશેષ કોઈ કારણ જણાવવા માટે હાલ તપાસ ચાલુ છે. ના, એ બાબતની તપાસ હાલ ચાલુ છે.